શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના પોષવદી અમાવસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિ વાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેટે ઇન્દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે, માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યો છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તો જ્ઞાની જાણી શકે. અજ્ઞાનીને શું ખબર પડે દોષ ક્યાં છે? એમ તો ક્યાં શાસ્ત્રની વાત હોય, જ્ઞાની અજ્ઞાનની વાત હોય, અત્યારે તો એ પરિભાષા જ બદલાઈ ગઈ છે. જ્ઞાની સત્સંગી કોણ? વધારે ફંડફાળા કરતો હોય જ્ઞાની, ચાર સાધુઓને માન આપતા હોય જ્ઞાની. બિલો મારીને થોડો ફરે છે જ્ઞાની છે, ઓળખે નહીં ગયું જ્ઞાનીને. કોને કામ છે જ્ઞાનનું? ટાઈમ ક્યાં છે કોઈને? હજી તો કાંઈ નથી. 10-15 વર્ષ પછી જોજો, જરાક મંદિર આવવાનો ટાઈમ નહીં હોય. ઓગણીસ ટાઈમ જ્ઞાનીનો ધડે પીટાતા હશે જ્ઞાની કાળાવાળો છે ને. જનની જણતો ભક્તજન કાંદા હતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એને બદલે હવે એવું થવાનું છે, જનની જણતો ભાગ્યવંત મત જણીશ ગુણવંત. ભાગ્યવંત કે દ્વાર પે લાખ ખડત ગુણવંત. આવું થવાનું છે. હાર કરી લેશે, નથી કરતા ત્યારે બ્રાહ્મણ આવીને સવાર રોજ કથા કરી જાય. કથાનો ટાઈમ નથી એનો, બાંધી દે. ઓફિસોમાં નથી તો બધા મૂર્તિ રાખી હોય આવીને તરત નાનો એક પાપ 4.5-5 રૂપિયા મહિનાને લેતા હોય. પેલા લેતા, ત્યારે શું લેતા? મારી ઓફિસ ત્યાં આવીને હાર પહેરાવી જાય, એક ફૂલાય એક બાંધું પૂછતી કિલો કરીને તરત લઈ જાય. પૂજા કરવાનો ટાઈમ નથી. મૂર્તિ આપણે ઓફિસમાં પધરાવી હોય તો આ બધા ઓલા પર જ્ઞાની મંત્ર બોલતો હોય શરીર, શું એ નહીં ખબર હોય. પ્રોફેશનલી જનની જણતો ભાગ્યવંત મત જણીશ ગુણવંત. ભાગ્યવંત કે દ્વાર પે લાખ ખડત ગુણવંત. લાખ ઉભા હોય, ગુણવાળા જ ઉભા હોય લાઈન બંધ. ગરીબ માણસ ત્યાં કોઈ કે કથા છે તો આવજો, ત્યાં જમાડવા. હવે કોણ જાય? બાબુ ખોપાળા વાળો કે મારે ત્યાં કહો, બધા એકબીજાને કહેતા મને કીધું છે આપણે એના હારે સારું છે, અંકુડા સારું છે, તારામાં કસ નથી. જે નાજીભાઈ ત્યાં જમવાનું હતું 20 જણ કેતો હતો. ભાગ્યવત છે. પૈસા ખર્ચે એના પરમેશ્વર કરી શકીએ છીએ બધા. આપણે ઈચ્છા થાય છે કે હાલો મહારાજને અભિષેક કરીએ, કરવું નહીં. दोनों किए थे अभिषेक,
ખ્યાલ ફેરવો છે ફલક કરતા ખાસ કે ત્યાંથી વડતાલ થી ઓલા શુક્લા થી ક્યાં એવું ગામ છે ઉમરેઠ મણિશંકરભાઈ આવવાના છે. મહિનો મણિશંકરભાઈ એરિયા મણિશંકરભાઈ ની બધી વિધિ 3.5-4 કલાક હાલે. હાર્ડલી અડધો કલાક બેસતા. કોણ આવી ગયું સવારથી કાપડિયા રોજ આવી જાય છે એમ ત્યાં જાય, આપણે ત્યાં નહીં. મંદિરે ન આવે આપણે ત્યાં ક્યાંથી આવે? સગવડ ન હોય તો મંદિરે ન આવે. 5 દિવસે દર્શન ત્યાં ચોપડાવાળા બોલે તો હમણાં બીજી જ ઉભા હોય. કોઈ નહીં આય તો ક્યાં રમેશભાઈ પાસે કોઈનું હાલે, મારું નથી હાલતું બીજા કેમ હલાવું? ચોખ્ખી વાત છે. ભાગ્યવંત કે ઘર પર લાખ ખરા ગુણવંત. આ બધી જેને પૈસો શોધ્યો ને અને મરદની મૂછ ઉતારી લીધી છે. પૈસો જ બધું થઈ ગયું છે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. કેવાય એમ કેના દાસ? સ્વામિનારાયણ દાસ. અહીં છે ચાલો. અરે ક્યાં ભેડા છે બધા? બેઝિક જ સમજે હ્યુમન બિંગની શું જરૂરિયાત છે. જેમ જેમ જરૂરિયાત વધારતા જાય એમ એમ તકલીફ પડતી જાય. સાદો માણસ હતો ને થતું એવું કઈ નહીં. જબરજસ્ત દાખલો છે લાલ બહાદુર શાસ્ત્રી. જયારે પ્રાઇમ મિનિસ્ટર થયો ત્યારે 18,000 નું દેવું હતું. કોંગ્રેસે ચૂક્યું તો ફોર્મ ભર્યા પેલા ફોર્મ છે કોઈનું દેવું નથી ને. આ બધા દેવેદાર માણસ કે છે કે નથી, પછી બધા કૌભાંડ નીકળે. ઓલો ભાડાના મકાનમાં પ્રાઇમ મિનિસ્ટર થઈને રહેતો હતો. નથી કઈ નહીં, હિન્દુસ્તાનનો બાદશાહ હતો એ લાલ બહાદુર શાસ્ત્રી. નથી થતું એમ નહીં, પણ એવું હોવું જોઈએ ને. કેટલાક થાય 18 મહિના હલાવ્યું એને, પણ રાજ કરી ગયો મારો. નામ કરાવી નાખ્યું હિન્દુસ્તાનમાં. કેટલાક હોય, નિર્લા કોક જ હોય. બાકી તો એલા કરતા હોય બધા. શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને માઇક જે પંચ વિષય તેને ભોગવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જણાય છે પંચ વિષયના સુખમાં ક્યાંય ખામી આવે તો ઉકળી ઉઠે. આ બધું ધાર્મિક વિચાર તો અમુક ટાણે થાય, વ્યવહાર સાથે કાયમ એને ન જોડાય. પણ જયારે ભગવાન ભજો ત્યારે તો ચોખારીઓ. આ જે લોકો નાસ્તિક છે કે મંદિરમાં નથી જતા, ધાર્મિકમાં નથી માનતા, એ લોકો પાસે સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ છે. ઓછી રીતે ન લેવાય. અને જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વેર બુદ્ધિ થાય છે. માંદું પડ્યું હોય કે દૂધપાક જેમાં માલપુઓ જેમાં જમશે, માંદું તો દે છે, આત્મા ના પાડી દે આજની હાલત. દેહાત્મ બુદ્ધિથી કરેલી તપશ્ચર્યા પણ ફાયદાકારક નથી. બધું દેહાત્મ બુદ્ધિથી જ કરીએ છીએ. નિયમ છે મારે એટલે પતી ગઈ વાત. તારે નિયમ એટલે તું કોણ છો? તો તું મૂકી દેવા ભગવાન ભજવા મૂકવા નથી, સમજણ સુધારો. જિંદગી કાઢી નાખી એમને એમ તફાકા લેતા લેતા.
ક્યાંથી શોધવા સત્પુરુષ? અને તું સાચું થાય એની મેળે મળી જશે તને. આપણે નપાવટ છે પછી સત્પુરુષ એવા જ મળે ને. ક્યાં કોઈ મળે છે? ચારથી વખાણ કરે તરત ઈ સારા. ઉતારા પાણીની વ્યવસ્થા ને સગવડ સારી રાખીને રાતના જ્ઞાન તરત ગરમ ગરમ જમાડી દીધું. હવે એમાં ભગવાનનું નામ હોય કે ન હોય તો જમાડી દીધે સાધુ સારો આપણા હેતવાળા છે. આ જાય છે ને બધા કોકને ત્યાં થેલી મૂકે ને કોકને ત્યાં થેલી મૂકે. કોઈ એમ જાય છે કે આ સાધુ કથા કરે છે એના પાસે જાય 2 કલાક બેસી. હા, હું કેરા કરતા કોણ થતા હશે. નવા નવા આવતા હોય જાતા ઠીક છે ને બીજ બળ થાય. 30 વર્ષથી જાતા હોય બધા એવા નવા આવે. કૃષ્ણના કુળ વાળા ઋષિ મુનિ નો દ્રોહ કર્યો, કપાઈ ગયા ને બધા. એ તો કૃષ્ણના સંતાન હતા, આ સ્વામિનારાયણ સંતાન છે. સીબીઆઈ ની ઇન્કવાયરી બેઠી, આ બધા એ કૃષ્ણ દ્રોહ કર્યા છે ને. એ તો કથા પૂરતું બરોબર છે. ભાગવતમાં જે આવે છે એ વાત વાંચ લે. અરે તારું શું થાય ભાઈ? જો ને સ્વામિનારાયણ આચાર્ય સીબીઆઈ ની ઓફિસમાં રહેવું પડે, જવું પડે. હા, તો કૃષ્ણમાં એવું થયું હતું. ઋષિ મુનિની છઠ્ઠા મસ્કરી કરી, દશા થઈ ગઈ, કપાઈ મેર્યા બધા. ક્યાં કોઈને ખબર? આ બધા ધાર્મિક જ કપાય છે કે કૃષ્ણના વંશના બાકી ભગત ની વાત કરું એના છોકરાઓ મરી ગયા. યાદવ એક એના જ સંતાન. બહુ પાતળી ભેદ રેખા છે ભક્તિમાં ને જ્ઞાનમાં ને વર્તનમાં. જેમ વર્તન કરતો જાય એમ અહંકાર વધતો જાય. એમાંથી ઊંચો ન આવતો હોય, એટલું બધું મૂકી દીધું હોય એ ગોતા કરતો હોય. આ નથી ને, આ નથી ને, આ નથી. સ્વામિનારાયણ મળી ગયા પછી આ બધી લપમાં ન જવું જોઈએ. પેરેલિસ નો એટેક આવ્યો હોય તો કઈ દવા દે છે? આપણે છે શિક્ષાપત્રીમાં દારૂ માણસે તો ઔષધ ન લેવું. કઈ દવા દે છે? લઈ છે ને ઇન્જેક્શન. કા કેટલા ઇન્જેક્શન છે? બીજી ઔષધ લેવાય નહીં, લઈ છે. શું કામ? ક્યાં રે શું કરે? ઘરની દવા બધી ઈ જ છે. ભગવાનંદ સ્વામી સંત હતા, બહુ આચાર એને એટેક આવ્યો. કીધું ડોક્ટરે કે ભાઈ આ ઇન્જેક્શન લેવા પડશે. તમે છો સાધુ, મારે કહી દઉં હું પાપડ જ થોડી હરિભક્ત હતો ડાક્ટર. આમાં તો માઉસ છે, માંસયુક્ત છે આ દવા. આ તો જેને ખબર નથી ના લખી દે, પેલા આઈબીન લખી દે એટલે તરત જેને લે આ છે 150 નું ઇન્જેક્શન છે. પણ શું કામ 150 નું પડ્યું? પાણી જેવું લાગે છે કારણ કે અંદર બીજું નાખ્યું છે. એ 150 નું દઈ 300 લીધા, ઠીક થઈ ગયું. ઠીક એટલે થઈ ગયું, અંદર મીટ એડમિટ થયું છે. અજ્ઞાન રાખવું છે નહીં. કઈ કે આપણે કઈ ઉભો ભાઈ આમાં આ છે, અમને ડાક્ટર કે છે એવે ડાક્ટર ભગવાન થઈ ગયો. ન લ્યો ને
ઓલા સાધુ તો 40 વર્ષ સુધી આવા હતા. ન લે આવ્યા બીજા ભગવાન સ્વામી, ભગત સ્વરૂપદાસ સ્વામી અહીં રહેતા વધારે ધાંગધ્રા વઢવાણ મૂળી એ ગયા ત્યાં અમે તો આખું શરીર અડધું ખોટું થઈ જાય. બ્રહ્મચારી હતા કે આવા સ્વામિનારાયણ મળી ગયા પછી આવા સંકો ક્યાં છે ઇન્જેક્શન? 3 ઇન્જેક્શન તો લીધા, લો થઈ ગયા પવિત્ર. આમાં કઈ નથી, હવે ભાઈ દીધા સરખા થઈ ગયા. સમજ હોવી જોઈએ ને. આ તો આપણે જ કઈક ખાઈ ગયા. કામ મરવા ટાણે ઈ લેવા તૈયાર છો. કોઈ ધર્મ નિયમની વાત કરો, આજ્ઞાની વાત કરો. જેમ અમેરિકામાં કીધું આજ્ઞા દેવા આવ્યો છો, કોઈની આજ્ઞા કોઈ નથી પાડતું. એ તો પ્રેસિડેન્ટ ને બધું ગાળું દેવા વાળા પડ્યા છે. તો આજ્ઞાની ક્યાં વાત કરો છો? આ જઈને હજી શીખડાવે છે એટલે પાછો લઈ જાય છે સંપ્રદાયને. ધર્મ પ્રચારાર્થે જાય છે, બધા પાછું લઈ જાય છે. ઓલા નાની પેઢી કોઈ આવતી જ નથી. ખડુસ ખડુસ બેઠા હોય ગ્રીન કાર્ડ લઈને, બધા જાતા હોય સત્સંગ કેના કરતા હોય. આજ્ઞા ઉપર હવે એને પચતું ન એટલે ન ખાતું હોય. બહારનું ખાય, બહારનું પચે ક્યાંથી? 3.5 દોલર છે બહાર ખાય એટલે 200 રૂપિયા થઈ જાય. ગણતો હોય બેઠો બેઠો બહારનું ક્યાં જ ખાઈ શકે? સોસેજીસ બંધ કરી દઈએ. શું સોસેજ? આપણે ખબર નહીં સોસેજીસ શું. પ્રકાર પ્રકારની ચટણી હોય ને, મરચાની ચટણી, ફલાણાની ચટણી, ઢીકડાની ચટણી, ચટણી હોય વેજીટેરિયન હોય. સીસા ભર્યા હોય, સીસા તો ભરી રાખ્યા હોય, ઉપર ડેટ લખ્યો હોય કે આ તારીખ પછી ન લેવી, એટલે કોઈ ન લે, ફેંકી જ દે. પડી હોય પાછી લઈ જાય. એ ન ખાવ. આપણે ઘરે બનાવેલું, તારે ઘરે ઠીક છે, સગવડ છે બધી, એટલે ત્યાં ન હોય બિચારા 8 વાગ્યામાં પહોંચી જવાના હોય, ક્યાં ચટણા બસાવે છે. હા, એ બધું ખાવું જોઈએ, ખાઓ. રશિયાની અંદર બિલો 5 ડિગ્રી ટેમ્પરેચર ટાટ 0 થી નીચે થતી જાય ને આપણા સ્ટુડન્ટ ગયા હતા ત્યાં. મોરારજી દેસાઈ ગયા, એ પ્રાઇમ મિનિસ્ટર હતા, અટલ બિહારી વાજપેયી ફોરેન મિનિસ્ટર. ટાટ તો કેટલું ત્યાં ફિશ ખાતા હોય લોકો, એમ ના રાખે ફ્રીજમાં માથું રાખે, બારી મૂકી દઈએ, એટલો બરફ પડ્યા જ કરતો હોય, બગડે નહીં 15 દિવસ. કોઈ ચીજ દૂધ ફાઈટા હોય રશિયામાં, ઉનાળામાં એવું બને જ નહીં, ટાટ જ એવી હોય. ને શિયાળા ડિસેમ્બરની ટાટ તો આટલા બરફ હોય રસ્તામાં. હવે અહીંથી વિદ્યાર્થીઓ ગયા બીજા ભણવા સ્કોલરશીપમાં, થતી રહેતા કે બ્રાન્ડી લેવી પડે. મોરારજી દેસાઈ ગયા કે તમે ભારતના એમ્બેસેડર છો, બધા વિદ્યાર્થીઓ તમે આવી રીતે રહેજો, તમે કાંઈ આમ ન લેતા, નથી રહેવાતું. હવે તું હાળા ચિલગોજા ખાસ, પિસ્તા ખાસ, બદામ ખાસ, પત્તાનું ખાવાનું નોખું, મોરારજીનું ખાવાનું એટલે 300 રૂપિયાનું 1 ટન થાય. બધા ખાઈ શકે ચિલગોજા? 400 રૂપિયા કિલો છે, અત્યારે વધી ગયા. ચિલગોજા ખાય, ગરમ હોય, કસ્તુરી બધું ખાય, ઔષધો બધું હાલે. 5 દેવા વાળા 5 આશીષ આ બધા કહેવાય. મોરાર અતુલ બિહારી વાજપેયી હારે હતા, એને હારે તો બોલ્યા નહીં, એમ હારે ગયા. બહાર આવીને હોલો કરે તો તમતાર લેજો, જે કરતા હોય તમે મરી જાય તો ક્યાં લીવ બ્રાન્ડી લ્યો. આ મોડર્ન એજ છે. એવી ટણોલો કાંતવાની વાત ક્યારે કરતો રોજ અડધો કલાક. હાલ પ્રાઇમ મિનિસ્ટર છો, તારા ઉપર 40 કરોડ માણસો ત્યારે હતા, 70 કરોડ માણસો. એનું કરવા માટે અડધો કલાક બીજો વિચાર કરીને પ્રોડક્ટિવિટી વધારે ડોબા અહીંયા કાંતમાં બેસી ગયો છો. કાંઈ કરતા કાંઈ નહીં આ વાળા જિદ્દી માણસો એવા ને એવા ધર્મમાં બધા. મોરારજી દેસાઈ જ છે, સોસેજીસ ન ખાવા, હવે ખાઈ લે, બ્રેડ ન ખવાય. અહીંયા શું ખાશું? અમેરિકામાં શું ખાશું? દૂધ શું કહે ગાયનું આવે ત્યાં બધે એક જ દૂધ. પ્રેસિડેન્ટ ક્લિન્ટન પીએ એ જ દૂધ તમારે પીવાનું.
કેનમાં આવે 5 પાટી તારીખ એક્સપાયર 4 દિવસ નો હોય તો એક્સપાયર 4 દિવસ સુધી હાલે, બગડે નહીં. બગડે કાંઈ ચીજ નહીં ત્યાં. ન્યાય બધું નીતિ નિયમ વાળા પાડા, એટલે સ્પેશિયલ આધાર ત્યાં જાઓ, વાંદા ફરતા. અહીંયા એક વાંદો જોઈ જાય ને બધું અનાજ ફેંકાવી દે. કાયદા એવા છે. આખો સ્ટોર નું સ્ટોર ખલાસ. કોકરોચ જોઈ જાય, કુંદડા જોઈ જાય, એટલું ચોખ્ખું હોય. ત્યાં જઈને આ બધા દેશી જ્યાં છે બધા સોસેજીસ નખાય બધું ભૂખ બધું. તમે એ ખાસ કહેજો, બધા આવું કહેતા મન ના આવડે. પોતે બહાર જઈને સેન્ડવીચ ખાતો ઉભો હું બહુ સેન્ડવીચ ના ખાઉં. મારે બીજું ખાવાનું જ ન હોય. સેન્ડવીચ નો મિલ્ક નો બીજું શું ખાય આપણે? તો ઓલી પોટેટો ચિપ્સ આવે, તળી દી તમને સામે. 5 પ્રકારના તેલ હોય, ઓઇલ ફ્રી ફલાણું, ફેટ ફ્રી ઓઇલ છે, ટીકડા એમાં કરી દે કે આપણે આ કરી દો, એમ કરી દે. ગરમ ગરમ હોય સોસ, ટમેટાનું સોસ ને એ ખાઈ લે. અને એકાદી ઓલી અવડી મોટી સેન્ડવીચ ખાય, એકાદી માંડ ખવાય, મિલ્કશેક પી લો, વાત પતી ગઈ, ટંક પૂરો. એ ટાણે જઈને અહીંયા જમરી લીધા. તમારા સાથે આગળ નહીં હોતી તો આ કઈ નહીં થતું. આવે ટાણે એને જઈને અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ, બધા શ્લોક ક્યાં સારા. કઈ આજ્ઞા એટલે ત્યારે જયારે હતું ત્યારે જે વૈદનું આચરણ ન જાણતા હોય બધા આચરણ જાણી લે. હાટકું તૂટલું થોડો ક્યાં ઓળખે, થોડો ક્યાં ખૂબ સાંભળેલું હોય. આ બધું એટલી કોમ્પ્લેક્સિટી છે. આવામાંથી સ્વામિનારાયણ બજવાના છે. આપણે ભેજા કરીએ છીએ, સમજતા નથી એટલે ભેજા કરીએ છીએ. બાપા આપણે આને માનીને લેતા ભક્તિ કરી નાખીએ છીએ, સમજતા નથી એટલે હાલ ગાડરીઓ પ્રવાહ હાલે રાખે, વાળું કરી નાખ્યું. પૂછી ગયા બધા જતા હતા, તમે આવ્યા સમજીને કોણ લે ને? આવા બધા ભેગા થયા છે એટલે ધર્મનું ગૌરવ ઘટી ગયું છે. જેથી ધાર્મિક થઈ જાય છે તો થવા ન દે. ગમે તે ચોથો માણસ ધાર્મિક છે, કારણ કે એની વેલ્યુ જ નથી કરવી. ખોટા માણસો ચાંદલા કરીને તિલકની વેલ્યુ ઘટાડી નાખી. ખોટું તિલક નાખે. શું કહો છો? કસ્ટમમાં થઈ. શું કરો છો કસ્ટમમાં? પ્લેન માંથી આવતા ને ડોલર લઈને પતાવતા હોય, કામ આ કરે. બાલમેટ સામાન ખોજ કરે. કેટલા છે કે આપણે? એક ટ્રાન્ઝિસ્ટર છે ને એક આ છે ને એક આ છે, તો બધું મળી જાય. $500 થશે, લાવો 300 પતાવી દો. બરોબર. ગ્રીન ચેનલમાં ઉભા રહી જાઓ. આપણે ઉભા રહી ગયા ગળામાં કંઠી લઈ શું કર્યું? રાવા બધા ચાંદલા વાળા જો સાધુ પકડાઈ ગયા. આપણો અહીંથી ગયો તો એ જ આ વખતે ઓલું મોટું 250 પોટો કઈક લઈને આવ્યો. દંડ બંધ ભર્યા છૂટા, પણ દંડ ભરી શકે છે સાધુ. આપણે તો એમને મૂકીને આવવું પડે ભાઈ, છે નહીં પૈસા. એ તો કેટલા કા લે ને, ઘણા હરિભક્તો છે. સાધુરામ નથી આવ્યો કે મોટો ભાઈ છે કે નહીં, લઈ આવો. આવા બધા છે ને. વેલ્યુ ઘટાડી નાખી ચાંદલા. અરે ચાંદલા કરવાનો અધિકાર ઓલા ઋત્વિજોને 12 વર્ષ સુધી સંસ્કૃતનો ઋષિઓની સેવા કરતા ત્યાં ઋત્વિજોને બોલવાનો અધિકાર મળે. એ તો જીવનના લોકો જે બાખડા પેટી આપી દીધી, એમાં ચંદની છે, ઘસવાનું છે, ચંદનની ચોખ્ખી રાખેલી છે, લગાવ વેલ્યુ છે. પછી જે સાથે જેને વેર થયું તેને તેની વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય
તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં એને કઈ પંચવિષય બંધ નથી થઈ જતા. ખાવું તો જોઈએ, ઊંઘું આવે, સ્પર્શનું બધું હોય, જીવિત પૂરું કરે, ખપ પૂરતું એષણા તીવ્ર ઈચ્છા ઘટતી જાય. અરે આ બધું પાછું ગોઠવું છે કે કળિયુગ વર્તો હોય ત્યારે બધા લગભગ એવા જ નપાવતો. રજોગુણ વર્તો હોય બધા એ આરામ ને વિચાર કરતા. રજોગુણ કોઈને ગયો જ નથી, એક ને આરામ જોઈ છે. આરામ બેસ છે રજોગુણ, તપ છે સત્વગુણ નું. તપ ક્યાં કરીએ જ છે? તપ શું જ ખબર નથી. મૂકી દેવું હોય ને તપ શું? ત્યાગ ને તપમાં ઘણો ફરક છે. હલાવે રાખો બધા સ્વામિનારાયણ મહારાજ. આ વખતે નક્કી કર્યું છે કે અજ્ઞાનીઓ જેવા છે એને બધા લઈ જવા છે, એટલે ચાન્સ લાગી જશે. ઉદ્યોગ બાપા ઘણા દિવસ ઘણા ક્યાં હતા? કોઠળ બહુ હાલ્યા તમારા કોઠળ. હે લેવા પડે ઇન્જેક્શન લેવા પડે છે. ક્યાં લ્યો હતો? વિટામિન ડી ખરા ક્યાં છે? એટલે તમારામાં છે એવું નથી કેતું ઓનો મને ખબર છે એટલે વાત. હા હા, નથી તપ કરતા, નથી આજ્ઞા પાડતા. આપણે હું કેમ જાણવું છે? જે કરીએ છીએ એ નથી, જે કરીએ છીએ એ નથી. પછી આવું લઈ શકાય કે બીજા કઈ નથી કરતા ને કરતા આટલું તો કરીએ છીએ, આશરો લેવાય. ત્યાં સુધી સંપૂર્ણ એક જ થયું. કીધું કે પાપડ લઈને આવવાના છે, હેત છે એટલે લઈને જ જાય, બધું યાદ છે. સ્વામિનારાયણ આ કીધું છે એટલે હેત જ થયું ભગવાનનો. યથાશક્તિ થઈ શકે છે એટલે આજ્ઞા પાડીએ છીએ તો યથાશક્તિ કલ્યાણ કરશે. કઈ ભોળો નથી, હરિઓમ નથી, બોમ 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 નથી, કાંઈ સ્વામિનારાયણ પાસે બોમ બોમ નથી હાલવાનું. અમથા ખોટા ખ્યાલમાં રહેતા નહીં, તો દયા કરીને લઈ જાય નોખી વાત છે. બોલી દેવાય ભગવાનનું સ્મરણ કરતા કરતા દેહ મૂકે. કાંઈ સ્મરણ નતો કરતો, આમ ખુલી ગયો તો મોઢો. કાળ ધર્મ પામી ગયા. 28 કરીને ચોથે દિવસે કાળ ધર્મ પામી ગયા. નમો હરિયંતાણમ નમો સીતાણમ. કપાળ કાઢતું એટેક આવ્યો, તું છાપામાં લખ્યું છે એટેક આવી ગયો. તાકાત નથી લેવો, એટેક ગમતો આવ્યો ન કર્યા તો આવ્યો તો કાળ ધર્મ પામી જ ગયો. ઉપવાસની ક્યાં, તપની ક્યાં જરૂર છે એમાં? આ તપ પૂછ્યું તપ શું? છાપામાં આવ્યું છે એટલે મને ખબર ના. આવું આડું મારી કોઈ જ વાંચું તેથી આ જ નજરમાં આવ્યું તો કાળ ધર્મ. અને કાળ ધર્મ કહેવાય, કાળ ધર્મ તો મહાવીર માટે કહેવાય, એને કાળ ધર્મ પામે કહેવાય. બધા જેથી શ્રાવક મરે બધા કાળ ધર્મ પામે. તપશ્ચર્યાનું ફળ મળી ગયું ચોથે દિવસે, પૂરી થવા નથી. જો કે દયા થઈ ગઈ, પૂરું થવા બધું. 211 કરે છે એની કોમ પૂરી થવા દે છે. હા લાવે રાખો જ બધા. આ જઈને આવે, કાલે જ વાત થઈ મારે ક્લબમાં ઘણા જઈને આવે. ભેળ ઉપર કોથમીર ન ખાય, જૈન ભેળ, બટેટા નહીં, કોથમીર નહીં. આવું કેના કરતા? એ આજના પાડે છે, માણસની નળી કાપી નાખે. ક્યાંય છે એટલે બધા એને આનંદ નથી. ઈ તપનું આ સમજે બાપા. પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. એવું હોય જીતેન્દ્રિય કહેવાય. બાકી છે ના જીતેન્દ્રિય. અરે
પછી શ્રીજી મહારાજે બીજું પ્રશ્ન પૂછ્યું છે, જે ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગ વાળા છે અને તે જાણે છે કે અમે આત્મા છીએ, પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જળને ઉન્મત્તના જેવી હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઉઠવું બેસવું તે સર્વ ઘેલાના જેવું હોય, પણ લોકમાં મળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં, જેમ વનનું મૃગલું હોય તેની પેટે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગ વાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગી સંગઠન હોવું જોઈએ ને, એકલા એને શું જ્ઞાન? સમૂહમાં જ ભગવાન રાજી થાય. ઉન્મત્ત થઈને ફેરા કરતો હોય શું ફાયદો? સમૂહમાં આવવું જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, પંગતમાં બેસીને 5 પ્રકારના ભોજન જમતો હોય તો એ ઉપવાસી છે, ખૂણે બેઠો એકલો સૂકો રોટલો ખાતો એ હાણો રસ્યો છે. એવી મોટી સમજણ. સંઘબળ હોવું જોઈએ, સમૂહમાં થવું જોઈએ. અહીંથી મૂકીને હિમાલય વ્યાગ્યા વાળા ઘરબાર મૂકીને આશ્રમ કરે, જગ્યા લે, લોકો ઝાડ વાવે, ક્યાંકથી ગૌદાન લઈ આવે, ક્યાંકથી આમ કરતા કરતા આશ્રમ મોટો કરે. એના 2 ચેલા સામસામે કેસ કરે, મંદ મારે થવાનું. આમાં ક્યાં ત્યાગ રહ્યો? હિમાલયમાં રહીને કેસ મુંબઈની કોર્ટમાં. એના કરતા બાપ ઘસો હાથ ઉપર, ઠીક છે, અહીં આવતો તો બધા મુંજારો થશે. હે, અહીં મુંજારો જ છે. છેલ્લો જન્મ થઈ જાય સમજી જાય તો એ નક્કી. એટલું છે મહારાજ ની દયા. સમજી જાય તો મહારાજ કે હવે લાઈનમાં આવ્યો. દયાળુ છે મહારાજ. એ જાણે છે કે જીવમાં બુદ્ધિ કેટલી હોય, કરી કરીને પછી યોગ કરાવી દે, પોતે જ્ઞાન આપે, બધું કરે. એનો રાજીપો ક્યારે થાય? એવા છે એવા ઓળખાવાય. અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પર્વતે તેવી ક્રિયાને વિશે પર્વતે છે, ત્યારે કોઈ જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહ્યા થતા કેવી રીતે નિર્વિકાર કહેવાય? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞા કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન કઈ ન થાય. થાય જો પરમેશ્વરની આજ્ઞા કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એમ આશંકા છે જ. પરમેશ્વરની આજ્ઞા કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય? એ પ્રશ્ન છે. બહુ અઘરો છે. હવે એકલા પ્રવૃત્તિ માર્ગમાં જ લાગેલા છે. ભગવાન ભજવામાં કોઈ જોયા તમે? ધ્યાન કરીને બેઠા છે 200-400 જણા હોય છે. કોઈ ધ્યાનમાં બેઠા હોય જોયા કે 2 કલાકથી બેઠા જ માટે એક તો બતાડજો. પછી નિત્યાનંદ સ્વામી ને સુખમુનિ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે કેવળ નિવૃત્તિ ધર્મ વાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે, તે તો કેવળ આત્મનિષ્ઠા વાળા જાણવા.
અને વળી જે નિવૃત્તિ ધર્મ વાળા ત્યાગી ભગવાનની ભક્તિ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવું અને એ જે ભગવાન ને ભગવાન સાવધાન થઈને જોડાવું, બંધનમાં નહીં આવી જવાનું. મમત્વ ન હોય ત્યાં સુધી કામ સારું ન થાય. મમત્વ રાખવું એ દ્રોહ છે. ક્યાંથી બચશો? ઊંડી સમજણ હોય તો થાય. અડમાં ક્યાંથી આવી ગયો? અને જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું એનું જ નામ ભક્તિ છે. ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે બ્રહ્માનંદ સ્વામી મંદિર કર્યા તો આજે આપણે કામ લાગે છે. મુનિનું કર્યું, વડતાલનું કર્યું, જુનાગઢના કર્યા, જ્યાં કર્યા, ક્યાંય પોતાપણું રાખ્યું નથી એને. ધર્મનું રહસ્ય જાણતા હોય, ઊંડાણ જાણતા હોય એની વાત જ બીજી હોય. આ બધું છેલ્લા ચાલુ બધું. અને એવી પ્રવૃત્તિ વાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગ વાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે તે નિવૃત્તિ માર્ગ વાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પર્વતે છે. અને જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં. અધિક વર્તવું શું? બધાએ જેટલા નિયમ પાડતા એટલા પડે. એમાં સારું કરાવવા માટે અધિક વર્તે તો અહંકાર વધે. એક અપવાસ કહી દો મહારાજ બે કે રામાન સ્વામીએ એક બાઈ કઈક વર્તમાન ચૂકી હતી, કઈ આજ્ઞા લોપી હતી. બીજી ડોશીને કીધું કે 5 ખાસડા માર, ઓલું ઉતાળું 6-7 મારી દીધા. 5 તો તે મારી આજ્ઞાએ માર્યા, એનો કઈ વાંધો નહીં, હું ભોગવીશ, પણ 2 તારે ભોગવવા પડે. આવું ઓલી આજ્ઞામાં છે. 11 ઉપવાસ કરે, 11-12 દર્શન ત્રણેય કરી નાખે. એટલા બધા ખબર હોય, આખું થોડું જાણતું કે અપવાસ છે. જોશમાં જોશ બીજા કરતા સારું કરું છું એવી ભાવનાથી કરે નહીં, ભગવાનને રાજી કરવા કરું છું તો આખી ઉંમર કરીને બોલો શું કામ પછી ઉજવણી થાય. અઠાઈ કરી છે એટલે પછી ઉજવણી, સાતા પૂછવા જાઓ બધા નહીં, તારણા પારણા કર્યા છે, ઉજવો. હાર પહેર્યા આવી છે બાબા બાબુ ખોપડા રકાદાસ ભાઈ તમે હતા કે નહીં ત્યારે? બાબુ ખોપડાને હાર પહેરાયો, કિરીટને લઈને આવ્યા હતા, ધારણા પારણા કર્યા હતા. મેં કીધું તે દિવસ મેં તમે ધારણા પારણા કરો, દાસભાઈ રોજ ધારણા પારણા ઉજવું. સાલ નહીં આવ્યા હતા આપણી સભામાં, તમે હતા કે નહીં ત્યારે? તમે હતા બેસતા. કરવું તો પડે જ ને, શું કામ કરવું પડે? તો અમે ક્યાંય ઉપવાસ છીએ. 2 સાલ ની આવી છે. મારી કથા બંધ રાખીને સન્માન કર્યું, બોલાવી દેવું નહીં બાબુને. શું કરો છો? અલગ કરવું જ પડે. હાથ નહીં આવે કર્મચારી, ઠીક છે, બારોબાર હાર ઘણા પડ્યા ચાલો અધિક શું કરતું એમાં? મહારાજે ના પડે અધિક વર્તવા. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાર્થ ત્યાદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠા વાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિ શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. કાર્ય ભગવાનનું કરે.
રાજી થાય મહારાજ. એ તો સાધુ આવ્યો તો ભક્તિ કરવા, ગારો કૂદવા નતા આવ્યો. ગાય માથે પાણા લઈ લઈને જેલાથી લઈ જતા, રાજી થાય મહારાજ. આવું મંદિર અડીખમ ઊભું છે, સાધુઓની મહેનત છે. પાઘડીયું બોલાય વડતાલ. બ્રહ્માંડ સ્વામીની કઈ છે નહીં જગ્યા. આખું વિશ્વ મહારાજે રહેતું છે, ક્યાંય છે નહીં કે આ મહારાજ છે, કોઈ આ નવા પ્રેમ છે, બધા વાંચી કરે. એટલે સમજ્યા જ નથી, કોન્સેપ્ટ જ નથી. ધર્મની સમજદારી છે. વિધિ વચનામૃતમ આવી રીતે વર્તાલનું 17મું વચન. શયાન સર્વમાયા